નમસ્કાર મિત્રો ત્રિપુટીની કસોટી, ત્રિપુટીની ઇજ્જત દાવ પર, ડર શેનો, કયા વિસ્તારમાં નુકસાન? વાત એ છે કે ભયંકર મતદાન ચાલી રહ્યું છે. એક પણ મત, કોઈ ગામડું છે, એક પણ મત પોતાનો બાકી ન રહી જાય તે માટે તમામ કાર્યકરો કામે લાગ્યા છે, તમામ નેતાઓ કામે લાગ્યા છે. અને આ દિવસે પણ પાવરનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. એમ કેમ કરીને કોઈ પણ કારણ ધરીને ભારતીય જનતા પાર્ટી તરફ મતદાન કરાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે તેવા આરોપ પણ લાગી રહ્યા છે. વિસ્તારથી વાત કરીએ, રાજેશ ચુડાસમા, જયેશ રાદડિયા અને કિરીટ પટેલ, આમ તો ત્રણેય મિત્રો અને આ ત્રણેય પર વિસાવદર પેટા ચૂંટણીની મોટી જવાબદારી. રાજેશ ચુડાસમા જુનાગઢના સાંસદ છે, જુનાગઢની અંદર આ વિસાવદરની વિધાનસભા તેની પેટા ચૂંટણી. જયેશ રાદડિયા પોતે જેતપુર વિધાનસભાથી ધારાસભ્ય છે. કિરીટ પટેલ પોતે અત્યાર સુધી ધારાસભ્ય નથી, 2017માં આ જ વિસાવદરથી લડ્યા હતા પણ હારી ગયા હતા. આ પેટા ચૂંટણીમાં તેઓ મેદાને ઉતર્યા છે. તેમને વિશ્વાસ છે કે તેઓ જીતી જશે. આ જ કારણોસર ટિકિટ પણ કદાચ તેમને જ આપવામાં આવી છે. વાત એ છે કે આ રાજેશ ચુડાસમા, જયેશ રાદડિયા અને કિરીટ પટેલ આ ત્રણેય પર જવાબદારી છે. છેલ્લા લાંબા દિવસોથી આ ત્રણેય મહેનત કરી રહ્યા છે, ગામડાઓ ફરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ જિલ્લા પંચાયતની બેઠકો પ્રમાણે પોતે રણનીતિ ઘડી છે. આ પહેલા પણ તેમણે વાવમાં આ પ્રકારે રણનીતિ ઘડી હતી. એ જ પ્રકારનું જોવા મળી રહ્યું છે. વચ્ચે અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટના સામે આવી, થોડા નેતાઓ સરકારી કામગીરી વિસાવદરથી દૂર થઈ હતી, પણ આમ છતાં પણ મોટા નેતાઓ વિસાવદરમાં જતા અને પ્રચાર ચાલી રહ્યો હતો. વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીનું માઇક્રો મેનેજમેન્ટ કારગર સાબિત થઈ શકે છે. તમામ જિલ્લા પંચાયત બેઠકોમાં તેમણે જે આખી રણનીતિ ઘડી છે તે કારગર સાબિત થઈ શકે છે. પણ વાત એ છે કે રાજેશ ચુડાસમા, જયેશ રાદડિયા અને કિરીટ પટેલ આ ત્રણેયની આટલી મહેનત, આમ તો જો મેં કીધું એમ કે મિત્રો છે, રાજેશ ચુડાસમાને પણ કિરીટ પટેલ સાથે આટલું સારું બને, તેમણે તો જવાબદારી પણ લીધી હતી કે આને જીતાડો, જવાબદારી હું લઉં છું. બીજી વાત એ પણ છે કે જયેશ રાદડિયા, કિરીટ પટેલ સાથે અભ્યાસ કર્યો. જયેશ રાદડિયા અને કિરીટ પટેલે બંને સાથે વિઠ્ઠલભાઈ માટે કામ કર્યું. વિઠ્ઠલભાઈના પુત્ર જયેશભાઈ અને કિરીટભાઈ પણ એક પરિવાર જેવો સંબંધ એમની સાથે. એટલે કે આ ત્રણેય મિત્રોની ઇજ્જત દાવ ઉપર છે. વાત એ છે કે કાચું કપાય તો શું પરિસ્થિતિ સર્જાય અને ડર શેનો છે. તમે જોશો તો ગોપાલ ઇટાલિયા, આમ તો એમણે 2 વખત વિસાવદર ભેસાણ ફરી લીધું અને તેમણે એક લહેર પણ ઊભી કરી. તેમણે એક મેસેજ પણ લોકો સુધી પહોંચાડ્યો કે મને મત આપશો, મને જીતાડશો તો હું વંડી નહીં ટપું, હું નહીં ફરવું, હું ભારતીય જનતા પાર્ટીની સામે બોલતો રહેશે અને વિસાવદરને એક સારો નેતા મળી શકે છે. અને કાયદાનો જાણકાર છે, બધી પરિસ્થિતિ જાણે છે, ભૂતકાળમાં જેલમાં પણ ગયા, પોલીસમાં પણ કામ કર્યું, એટલે એને બધી ખબર છે. તે લોકો સુધી આ વાત પહોંચાડી રહ્યા હતા. ડર એ વાતનો છે કે પાટીલે જે આંધળો વિશ્વાસ મૂક્યો તેનો જવાબ શું આપીશું. ડર એ વાતનો છે કે આ ગોપાલ ઇટાલિયા જીતી જશે તો પછી જુનાગઢમાં કયા પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થશે. ડર એ વાતનો છે કે આમ આદમી પાર્ટી જીતી જશે વિસાવદરની પેટા ચૂંટણી તો પછી ભારતીય જનતા પાર્ટીને 27માં પણ મોકો મળશે કે નહીં. ડર એ વાતનો છે કે 18 વર્ષ રાહ જોઈ, શું આ વખતે ફરી હાર મળશે. આ તમામ ડર સેવાઈ રહ્યો છે. રાજેશ ચુડાસમા, જયેશ રાદડિયા અને કિરીટ પટેલે ખૂબ મહેનત કરી છે, ખૂબ ગામડાઓ ફર્યા છે. તમામ જે નેતાઓની જરૂર જે જગ્યાએ હતી, જે ગામડાઓમાં હતી, જે સ્થળ પર હતી, એ નેતાઓનો ઉપયોગ કર્યો છે. એ નેતાઓને ત્યાં સભાઓ કરવા મોકલ્યા છે. પણ વાત એ છે કે આમ છતાં પણ જો ભારતીય જનતા પાર્ટી હારે તો પછી શું. જયેશ રાદડિયા આમ તો એના જૂના વિડીયો ફરતા રહ્યા છે કે ભાઈ અમારે તો જૂનાગઢમાં કે વિસ્તારમાં પ્રચાર પણ ના કરવા જવો પડે, પણ હવે પ્રચાર કરવો પડ્યો કારણ કે સામે મજબૂત ઉમેદવાર હતો. રાજેશ ચુડાસમા એ વિસ્તારના જાણકાર છે, ફરતા રહે છે. કિરીટ પટેલે ખૂબ મહેનત કરી. આ સમગ્ર સ્થિતિ વચ્ચે કહેવામાં આવી રહ્યું છે કે ભેસાણ નક્કી કરશે કે કોણ જીતશે અને એટલા જ માટે ભેસાણમાં ભાજપે આ વખતે ખૂબ મહેનત કરી છે. નીતિન રાણપરિયા પણ ભેસાણમાં આમ આદમી પાર્ટીને નુકસાન પહોંચાડે તો નવાય નહીં. આ ભેસાણમાં અત્યારની સ્થિતિ પ્રમાણે જે માહોલ ચાલી રહ્યો છે, રસાકસી ચાલી રહી છે કિરીટ પટેલ અને ગોપાલ ઇટાલિયા વચ્ચે. નીતિન રાણપરિયા સ્થાનિક છે પણ જે માહોલ બનવો જોઈએ હજુ સુધી ન બનાવી શક્યા તેવું કહેવામાં આવે છે, પણ પરિણામમાં તે આશ્ચર્ય સર્જે તો નવાય નહીં. અત્યારે ગોપાલ ઇટાલિયા ભેસાણમાં એમણે જે પ્રવાસ કર્યો, જે મહેનત કરી એ રંગ લાવતી હોય તેવું દેખાઈ રહ્યું છે.
ભયંકર મતદાન ચાલી રહ્યું છે, ગામડે ગામડે મતદાન ચાલી રહ્યું છે. પ્રવીણ રામ જેવા આગેવાનો જો કોઈ જગ્યાએ ત્રુટિ સામે આવે તો વિરોધ કરી રહ્યા છે અને વિડીયો પણ ફરી રહ્યા છે. જોઈએ શું થાય છે. પણ અત્યારે આ ત્રિપુટીની ઇજ્જત દાવ પર છે અને તમારી પાસે સમય હતો, એ સમય પૂરો થયો છે. અને જો ગોપાલ ઇટાલિયા જીતે છે તો ફક્ત આ ત્રિપુટી નહીં પરંતુ એ સહિત ભાજપના જે નેતાઓ ત્યાં પ્રચાર કરવા માટે આવ્યા. હીરાભાઈ સોલંકીએ તો તેવું કહી દીધું કે તમે માની લો કિરીટ પટેલ જીતી જ ગયા છે. એટલે કે આ તમામની પર પણ સવાલ ઊભા થશે, તમામને કહેવામાં આવશે. જો કે નેતાઓને આદત હોય છે કે કોઈ પણ ચૂંટણીમાં જાય તો સામેવાળા જીતી રહ્યા છે તેમની તે વાત કહેવાની, પછી પરિણામ આવે ને મહિના દિવસ પછી લોકો પણ ભૂલી જતા હોય છે. પણ લોકો તો તેવું કહે છે કે ગોપાલ ઇટાલિયા એક હતો અને સામે અઢળક નેતાઓ હતા, કેબિનેટ મંત્રીઓ ગલીએ ગલીએ ફરી રહ્યા હતા. આમ છતાં પણ ગોપાલ ઇટાલિયા જીતી ગયો. ડર આ વાતનો છે. જોઈએ શું થાય છે, ત્રિપુટી શું પરિણામ લાવે છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ માહિતી પસંદ આવી હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.